તો ફ્રેન્ડ આજે આપણે નીકળ્યા છે બહાર વરસાદ જોવા. તો એના પહેલાં આપણે એક લીધી છે ફેન્ટા અને પાછી લીધી છે આપણી એક વેફર, બાલાજી વેફર. તો તેણે કહે કે મારે ખાવી છે વેફર. તો આપણે ત્યાંથી નીકળીને આપણે પહોંચ્યા અહીં વરસાદ જોવા. કેટલું પાણી ભરાયું છે. પાણી ભરવા માટે એના પહેલાં મેં છોકરીને કીધું કે હાય બોલો બધાને. તો હાય કીધું. એના પછી હું તમને બતાવી શકું. જો આ વરસાદ, કેટલો વરસાદ, ઓહો, આ તો ઘર ને મંદિર ને આખું અડધું ડૂબી ગયું છે, એટલું વરસાદ છે ફ્રેન્ડ. જો આ તમે જોઈ શકો છો. વરસાદ તો કેટલો ભયાનક વરસાદ છે. એની બાજુમાં જ આપણે નદી આવેલી છે, મહીસાગર નદી આવેલી છે. એ નદીમાં અત્યારે ઉપરવાસથી વરસાદ બહુ વધારે આવવાથી એ નદીનું પાણી અહીં ગામમાં પ્રવેશી ગયું છે. તો આપણે ચલો તો તમને નદી બી લઈ જઈએ. તો હમણાં આપણે જઈએ છીએ મહીસાગર નદી. તો જઈને જોઈએ આપણે કેટલું પાણી આવ્યું છે, કેટલું હાઈટ પર આવ્યું છે. તો આપણે ત્યાં જઈને જોઈશું. તો હવે તમને ત્યાં જ લઈ જાઉં છું. હવે આપણે નદી બાજુ જઈએ છીએ હવે ફ્રેન્ડ. તો આપણે ત્યાં જઈને જોઈએ હવે કેટલું વરસાદ છે ને કેટલું નદીમાં પાણી આવ્યું છે. ઉપરવાસથી બહુ વરસાદ આવી રહ્યું છે. તો ત્યાં આપણે જોઈશું કે કેટલું, એને આજુબાજુ ગામડામાં તો બહુ પાણી ભરાઈ ગયું છે ફ્રેન્ડ. તો એની હાલત બહુ ખરાબ છે ફ્રેન્ડ. તો એની બહુ જ ખરાબ છે. તો ફ્રેન્ડ આપણે આવી પહોંચ્યા છે મહીસાગર નદીને બ્રિજ ઉપર. ત્યાં આપણું આવેલું છે સિંગ રોડ, મહીસાગર નદી, બરોડા, ગુજરાતમાં આવેલું છે. તો જો ફ્રેન્ડ તમે આ વરસાદ જુઓ. અને આ છે આપણા કાકા ભત્રીજા બેઓ. અને જો સામેની સાઈડ બહુ વરસાદ, એટલે બહુ ખતરનાક અને ઉપર બહુ વધારે વરસાદ આવી ગયું છે. તમે જોઈ શકો છો કેટલું બધું વરસાદ છે અહીં. બહુ ખતરનાક વરસાદ આવી રહ્યું છે. તો હવે આ કાકા ભત્રીજા જો શું વાતો કરે છે. અને બેઉ જણા કંઈક ડિસિઝન લે છે કે વરસાદ અહીં વધારે આવી રહ્યો છે અને પાણી વધારે પ્રેશરથી પાણી આવી રહ્યું છે. તો જો આ અત્યારે આ લોકો અને ફ્રેન્ડ આ તો વરસાદ પાણી તો જુઓ તમે કેટલું પ્રેશરમાં આવી રહ્યું છે. અત્યારે તમને પણ આપણે લાઈવ જોઈએ તો વધારે આપણે બહુ મજા આવે જોવાથી. અને આ છે આપણું અહીંથી આપણે પાણી જાય છે વડોદરામાં પીવા લાયક પાણી, મતલબ આ નદીથી આપણે પીવા માટે પાણી જાય છે ફ્રેન્ડો. હવે તો આ પાણી જો લાઈવ જોઈએ તો બહુ મજા આવે ફ્રેન્ડો. અહીંથી લાઈવ જોવાનું તો તમને બહુ જ મજા આવે. અને આજુબાજુ ગામડામાં તો બહુ હાલત ખરાબ થઈ ગઈ છે ફ્રેન્ડ. બહુ જ ખરાબ થઈ ગઈ છે. એમને રહેવાની, ખાવાની, પીવાની અત્યારે બહુ એમને ઘરમાં પાણી ઘૂસી ગયું. અત્યારે હાલત બહુ જ ખરાબ છે. આપણે જોવા કરીએ બહુ સારી રીતે બધું હમણાં વ્યવસ્થિત થઈ જાય. પરંતુ આ કાકા બધી હમણાં એમને મજા છે. આપણે કોલ્ડ્રિંકને વેફર લઈ આવી છે ત્યારે બી ખાઈને બી જો એન્જોય કરે છે કાકા ભત્રીજા. અને આપણું જે નાનકડું આપણું ટેમ્પો, તો આપણે આના પરથી આપણે બધું કરીએ. આ આપણું છે ટેમ્પો. હવે આપણે આ છે આપણે આણંદ જવા માટે અને આ છે આપણે વડોદરા જવા માટે. તો ફ્રેન્ડ હવે આપણે વરસાદ જોઈ લીધો. તો હવે આપણે અહીંથી નીકળીએ ઘરે જવા માટે. કેમ કે હવે આપણે આવી ગયા છે. આપણે 2 કલાક, અઢીથી 3 કલાક થઈ ગયા છે.